જો 3 ગ્લાસ, જો 4 ગ્લાસ. હું રમત રમો એ અમે શરત રાખ્યા. હું શરત રાખ્યા? આમ તો એમ કે આ માટલામાં 20 ગ્લાસ પાણી ન હોય અને અમે એમ કેવી માટલામાં 20 ગ્લાસ પાણી છે. પણ માટલામાંથી પાણી લઈને તમે પાછું માટલામાં પાણી નાખો તો માટલામાં પાણી થોડું ખૂટે. હું ક્યારનો ઈ જ વિચાર કરું કે અવડા કમ તો માટલામાં 20 ગ્લાસ પાણી હોય જ નહીં. હવે ઈ વાત જવા જો. હાલો એમ સ્પર્ધા રાખી, સ્પર્ધામાં ભાગ લેવા. હું સ્પર્ધા રાખી? એ આપણે બધાને ભોળા દાદાની વાડીએ મહેમાન ગતિએ જવાનું અને ત્યાં જમવાનું. પછી ભોળા દાદાની બધા તમારી વાડીએ મહેમાન ગતિએ આવશે, તમારી વાડીએ જમવાનું. પછી પાછું કેહા કાકાની વાડીએ જમવા આવવાનું. જેનો પહેલો નંબર આવે ને એને જોરદાર ઇનામ આપશું અને એનું સન્માન કરશું. તો મારે સ્પર્ધામાં ભાગ લેવો જ છે. આ તો 200 રૂપિયા ફી છે, 200 રૂપિયા ફી આપી દો. હારું આલ્યો. જાઓ તમારી વાડીએ કઈક વાનગી બનાવો અને પછી અમારી જગ્યાએ અમને બોલાવા આવો. હારું આલ્યો માટલું. જમો આપણે 200 રૂપિયા આવ્યા છે ને, આપણે ભાગ લેવો છે. હા તો આપી દે 200 રૂપિયા. હાલે 200 રૂપિયા. તમે તે મસ્ત વાનગી બનાવીને અમારી જગ્યાએ બોલાવા આવો. હારું. હું ક્યાં આપણે હું વાનગી રાખશું? રોટલો ને તેલ મરસું. હવે તેલ મરસામાં થોડો પહેલો નંબર આવે પણ ભલે ને પહેલો નંબર ન આવે આપણને બધાની વાડી હારું જમવાનું તો મળશે ને. ઈ હાસું. ઈ આમ બકુભાઈ આવ્યા. બકુભાઈ કોઈ સ્પર્ધામાં ભાગ લીધો? અમતાભાઈ 200 રૂપિયા આપ્યા અને કેહા કાકાને એને 200 રૂપિયા આપ્યા. ભોળા દાદાએ મને 200 રૂપિયા આપ્યા. તો 600 રૂપિયા આવી ગયા. આ તો બધા આવે પછી મહેમાન ગતિ કરીએ. સારું. ઈ આમ ભોળા દાદાની તા આવ્યા. હાલો મારી વાડીએ મહેમાન ગતિ કરવા. ઉભા રહો પેલા બધા આવી તો જાવ જો. હાલો મારી વાડીએ જમવા. ખમો કેહા કાકાને જમરૂ કાકાને એને પાવી જાવ જો. ઈ આમ આવ્યા. હાલો પેલા બધા મારી વાડીએ. ના પેલા મારી વાડીએ મહેમાન ગતિ કરવાની છે. ના પેલા મારી વાડીએ જમવાનું છે. ઉભા રહ્યો તો નંબર પાડી નાખ્યું એટલે કોઈને દુખ ન લાગે ને. ઈ હાસું. હાલો મમરાભાઈ કોણ? કેહા કાકા કેહા કાકા પેલા તમારી વાડીએ બધા જમવા આવશે. આ તો તમે બધા આવો અમે તૈયારી કરી રાખવી. હારું. મમરાભાઈ હવે કોણ? અમતાભાઈ. અમતાભાઈ કેહા કાકાની વાડીએ મહેમાન ગતિ માણીને પછી તમારી વાડીએ જમવા આવશે બધા. હારું. તમારી વાડીએ છેલ્લે આવશે બધા જમવા. ભલે ને આપણી વાડીએ બધા છેલ્લે જમવા આવે પણ પહેલો નંબર તો આપણો જ આવશે. હાલો તો કેહા કાકાની વાડીએ મહેમાન ગતિ કરવા જાવી. પધારો મહેમાન પધારો. આવો અમતાભાઈ. કેમ છો બકુલભાઈ? બસ મજામાં હો. કેમ છો મમરાભાઈ? કેમ છો ભોળાભાઈ? કેમ છો માણસભાઈ? બસ મજામાં. બેહો કુતરામાં બેહો. જો જમવાનું ચાલુ કરો. કોઈ શરમાતા નહીં હો, નિરાંતથી જમજો. હારું. આ હું વાનગી છે? એ તેલ મરસું ને રોટલો. બોલ દાદા. એ તેલ મરસું ખવડાવું છું તો એવડા એને સ્પર્ધામાં હું કામ ભાગ લીધો છે? કોને ખબર? કઈ તેલ મરસામાં થોડો પહેલો નંબર આવશે તો હું તેલ મરસું તો એમ સ્વાદિષ્ટ બનાવ્યું હું ખાવાની મજા આવે. તેલ મરસામાં આદુ, કોથમીર, મરચાં અને લસણ નાખ્યું. એટલે તેલ મરચું ખાવાની બહુ મજા આવે. આ તોય કે તેલ મરસું તો તેલ મરસું જ કહેવાય. આ તો તમે જલ્દી આવો મારી વાડીએ તો હું તૈયારી કરી નાખું. હારું. હાલો ને હાલો ને તેલ મરસામાં તો હું ખાવું. આયા મારી વાડીએ તમને જમવાની મજા આવી જાહે. આ બધું શું છે? એ ફસાણ અને કેરીનો રસ. તો જમવાની મજા આવી જાય. હું એમ થા કેરીનો રસ ક્યાંથી લાવ્યો? એ ગામમાંથી પહેલો નંબર લેવાનો છે કે તેલ મરસામાં થોડો પહેલો નંબર આવે. હવે એ તો છેલ્લે ખબર પડશે કોનો પહેલો નંબર આવે. તો હું હજી અમારી વાડીએ તો મહેમાન ગતિ બાકી છે. હું ઓછું ખાઈજો. હજી મારી વાડીએ જમવાનું છે. હમણાં અમતાભાઈની વાડીએ જમી લેવી પછી તમારી વાડીએ મહેમાન ગતિ મારવા આવી. એ હારું તો તમે બધા અમારી વાડીએ આવો ચાલે તૈયારી કરી રાખવી. કેમ પણ મમરાભાઈ જમવાની મજા આવી ગઈ કે નહીં? હા હો. હાલો ને જલ્દી હાલો ને. ફરસાણ ને કેરીના રસમાં હું ખાવું? અહીંયા જોવો અમારી વાડીએ કેવું હારું હારું ખાવાનું છે. આ શું વાનગી છે? એ ગયું ને તીખું. ગયું લાગે તો તીખું ખાજો અને તીખું લાગે ને તો ગયું ખાજો. ભોળા તું તો એમ મીઠાઈ લાવ્યો. તો હું પેલો નંબર લેવાનો છે. એ તો હમણાં તમારી વાડીએ જમી લેવી પછી નક્કી થશે કોનો પહેલો નંબર આવે. એ હવે વાતું નથી કરવી, મીઠાઈ ખાજો. મને તો ગયું ન ભાવે, ફરસાણ ને કેરીનો રસ ભાવે. અમને તો મીઠાઈ ભાવે હો. આ તમતાર મીઠાઈ ખાજો. ઘટે ને તો બીજી મીઠાઈ લઈ આવીશ. હવે ભલે ત્યાં ન કરતા આપણો પહેલો નંબર આવશે. હા આપણો પહેલો નંબર આવે ને આપણી જેવું ક્યાં કોઈ જમવાનું રાખ્યું. જમવાની મજા આવી ગઈ હો. બાકી તો હું પહેલા તેલ મરચું રોટલો ખાધો પછી ફરસાણ ને કેરીનો રસ ખાધો હવે મીઠાઈ ને બટેટા ખાધા ને ત્યાં તો હા ધરાઈ ગયા. તો થોડીક વારમાં અમારી જગ્યાએ આવો ત્યાં અમે ઇનામ અને સન્માનની તૈયારી કરી રાખવી. એ વાંધો નહીં. હાલો. એ કાકા જમરૂ કાકા અમતાભાઈ તમે તમતારે નિરાંતથી જમજો. અમે બકુલભાઈ મમરાભાઈ પાસે જાવી.